હવે વાત કરીએ આપણે ગુજરાત છે. ગુજરાતની જમીન અને કૃષિ વિશે વાત કરીએ. ગુજરાતની જમીન અને કૃષિ. આબોહવા છે. આબોહવાની અસરના પરિણામે તળ ખડકો છે. તળ ખડકોના ખવાણથી બનતા ખનિજ દ્રવ્યો અને વનસ્પતિ પ્રાણીજ અવશેષો સડવાથી બનતા જૈવિક દ્રવ્યો છે. જૈવિક દ્રવ્યોના સંયોજનથી તૈયાર થયેલા અસંગઠિત પદાર્થોના પાતળા સ્તરને જમીન કહે છે. જમીન છે. જમીનના અભ્યાસને પેડોલોજી તરીકે ઓળખવામાં આવે છે. જમીન છે. જમીનની રચનામાં તળ ખડકો, સ્થાનીય વનસ્પતિ, તાપમાન, વરસાદ જેવા ભૌગોલિક પરિબળો અસર કરે છે. જેમ કે ગુજરાત છે. ગુજરાતના પૂર્વના ડુંગરાળ પ્રદેશોમાં વનસ્પતિ અને તળ ખડકો જમીનની રચના પર વધુ અસર કરે છે. તેથી પૂર્વના ડુંગરાળ પ્રદેશોમાં સ્વસ્થાનીય જમીનોનું પ્રમાણ વધુ છે. સ્વસ્થાનીય જમીન એટલે કે જે ખડક જે સ્તરે હોય ત્યાં જ તેનું ખવાણ થાય અને તેનું સ્થળાંતરણ ન થાય, તેમજ ખવાણથી જમીન ત્યાં જ નિર્માણ પામે તેને સ્વસ્થાનીય એટલે કે ક્ષેત્રીય જમીન કહેવાય છે. સ્થળાંતરિત જમીન એટલે કે દૂરના વિસ્તારમાંથી પવન કે પાણી દ્વારા થતા ધોવાણ અને નિક્ષેપણ દ્વારા જે જમીનનો વિકાસ થાય તેને બિનક્ષેત્રીય કે સ્થળાંતરિત જમીન કહેવાય છે. ઉત્તર ગુજરાત અને કચ્છની જમીનો છે. ઉત્તર ગુજરાત અને કચ્છની જમીનો પર ઊંચા તાપમાન અને ઓછા વરસાદની વધુ અસર થઈ છે. તેથી એ પ્રદેશોમાં રેતાળ અને ક્ષારીય જમીનોનું પ્રમાણ વધુ છે. જ્યારે દક્ષિણ ગુજરાતની જમીનમાં વધુ વરસાદની અસર જણાય છે. પૂર્વના ડુંગરાળ પ્રદેશને બાદ કરતા બાકીના પ્રદેશોમાં સ્થળાંતરિત કાપની જમીનો છે. હવે વાત કરીએ ભારતીય કૃષિ સંશોધન પરિષદ. ભારતીય કૃષિ સંશોધન પરિષદ એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ ICAR દ્વારા ભારતમાં જમીનને 8 મુખ્ય પ્રકાર અને 27 ગૌણ પ્રકારમાં વહેંચવામાં આવે છે. વાત કરીએ આપણે ગુજરાતમાં જમીનના પ્રકાર. ગુજરાતમાં જમીનને તેમની ઉદ્ભવ ક્રિયા, રંગ, ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખીને મુખ્ય 7 પ્રકારોમાં વહેંચવામાં આવી છે. આ ઉપરાંત અખિલ ભારતીય જમીન અને જમીન ઉપયોગિતા મોજણી સંસ્થા છે. મોજણી સંસ્થા અનુસાર ગુજરાતની જમીનને મુખ્ય 7 પ્રકારોમાં વહેંચી શકાય છે, જે નીચે મુજબ છે. ગુજરાતમાં રાતી જમીન છે. ગુજરાતમાં જોવા મળતી નથી. એમાં પહેલું છે કાપની જમીન, બીજું છે કાળી અથવા રેગુર જમીન, ત્રીજું ક્ષારીય જમીન, ચોથું છે રેતાળ જમીન, પાંચમું પડખાઉ જમીન, છઠ્ઠું પહાડી જમીન અને સાતમું છે જંગલોની જમીન. અખિલ ભારતીય જમીન અને જમીન ઉપયોગિતા મોજણી સંસ્થા. અખિલ ભારતીય જમીન અને જમીન ઉપયોગિતા મોજણી સંસ્થા, જેની સ્થાપના છે 1958, વડું મથક નાગપુર, મહારાષ્ટ્રમાં. જે આ સંસ્થા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગની ગૌણ કચેરી છે. તે દેશની સર્વોચ્ચ સંસ્થા છે જે સોઇલ સર્વે અને લેન્ડ રિસોર્સ માટે મેપિંગ માટે કાર્ય કરે છે. ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR દ્વારા ભારતની જમીનને 8 ભાગમાં વહેંચવામાં આવી છે. ગુજરાતની જમીનના પ્રકાર કેટલા છે? કાપની જમીન, કાળી અથવા રેગુર જમીન, ક્ષારીય જમીન, રેતાળ જમીન, પડખાઉ જમીન, પહાડી જમીન અને જંગલોની જમીન. જો તમને આખો મેપ દેખાતો હશે. વાત કરીએ આપણે, પહેલું છે કાપની જમીન. ગુજરાતમાં કાપની જમીન 50%થી વધુ વિસ્તારમાં ફેલાયેલ છે. આ પ્રકારની જમીન છે તળ ગુજરાતના મેદાની પ્રદેશોમાં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ગુજરાતમાં કાપની જમીનના મુખ્યત્વે 2 પેટા પ્રકાર પડે છે. એમાં પહેલું છે નદીના કાપની જમીન અને બીજું છે કિનારાના તેમજ મુખ ત્રિકોણ પ્રદેશના કાપની જમીન. પહેલું છે નદીના કાપની જમીન છે. એમાં ભાઠાની જમીન, ગોરાડુ અને બેસર જમીન છે. અને બીજું છે કિનારાના તેમજ મુખ ત્રિકોણ પ્રદેશના કાપની જમીન. તળ ગુજરાત છે.
તળ ગુજરાતના મેદાની પ્રદેશોમાં આવેલી નર્મદા, તાપી, મહી જેવી અનેક નદીઓ દ્વારા ખડકોના ખવાણથી છૂટા પડેલા પદાર્થો તેમજ પુષ્કળ કાપ તેમની સાથે ઢસડી લાવી આસપાસના કાંઠાના વિસ્તારોમાં પાથરવાથી આ પ્રકારની જમીનનું નિર્માણ થયું છે. કાપની જમીન છે. કાપની જમીનમાં પોટાશ સૌથી વધુ હોય છે. ફોસ્ફરિક એસિડ અને ચૂનાની પર્યાપ્ત માત્રા જોવા મળશે. જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની ઉણપ જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં કાપ, માટી અને રેતીનું મિશ્રણ જોવા મળશે. આ જમીનનો રંગ છે આછા ભૂખરાથી ઘેરા ભૂખરા રંગનો હોય છે. તેનો રંગ નિક્ષેપણની ઊંડાઈ, તેમાં રહેલા જુદા જુદા તત્વો, રચના અને નિર્માણમાં લાગતા સમય પર નિર્ભર કરે છે. જેના આધારે તે ગોરાટ, ભાઠાની જમીન, ગોરાડુ અને બેસર જમીન જેવા જુદા જુદા નામો ઓળખવામાં આવે છે. ઉદ્ભવકાળની દ્રષ્ટિએ ગુજરાતની કાપની જમીનના બે પ્રકાર પડે છે. એક છે ગોરાટ જમીન અથવા જૂના કાપની જમીન, અને બીજી છે ભાઠાની જમીન અથવા એને નવા કાપની જમીન. જો ગોરાટ જમીન એટલે કે એને શું કહેવાય, જૂના કાપની જમીન, અને ભાઠાની જમીન છે જે નવા કાપની જમીન કહેવાય છે. વાત કરીએ ગોરાટ જમીન અથવા જૂના કાપની જમીન, જેને બાંગર જમીન પણ કહેવાય છે. ઓળખ છે. ગોરાટ જમીનને જૂના કાપની જમીન તરીકે ઓળખવામાં આવે છે. ગોરાટ જમીન છે તે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં, ખેડા જિલ્લામાં સાબરમતી અને મહી નદી વચ્ચેના પ્રદેશમાં, સુરત જિલ્લાના કેટલાક વિસ્તારમાં, વડોદરા જિલ્લાના ડભોઈ અને તેની આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે. એની વિશેષતા વાત કરીએ તો જૂના કાપની જમીન હોવાથી તેની ફળદ્રુપતા પ્રમાણમાં ઓછી છે. ભૂખરા રંગની માટીની બનેલી આ જમીનમાં અલગ અલગ જગ્યા પર ચૂનાના કંકર અને રેતાળ માટીનું મિશ્રણ જોવા મળે છે. આ જમીનમાં ફોસ્ફેરિક એસિડ જેવા તત્વોનું પ્રમાણ વધુ અને ચૂનાનું પ્રમાણ ઓછું હોય છે. આ જમીનમાં 4 થી 5% જેટલું સેન્દ્રિય દ્રવ્ય રહેલું છે. ગોરાટ જમીન વધુ નિક્ષેપોવાળી જમીન હોવાથી ભાઠાની જમીન કરતાં વધુ ઊંડાઈ સુધી કાપ ધરાવે છે. વાત કરીએ આપણે ભાઠાની જમીન અથવા નવા કાપની જમીન. ભાઠાની જમીન તે નદી છે. નદીઓના નવા કાપની જમીન ભાઠાની જમીન તરીકે ઓળખાય છે. તેનું સ્થાન વાત કરીએ તો નદી છે નદીઓના મેદાનમાં તથા નદીઓના ટાપુઓમાં જોવા મળે છે. આ જમીન છે વધારે દળદાર હોતી નથી અને તેના ઉપલા સ્તરમાં 2 થી 3 ફૂટ સુધી સેન્દ્રિય દ્રવ્યો વધુ પ્રમાણમાં જોવા મળે છે. તેમાં સેન્દ્રિય દ્રવ્યનું પ્રમાણ આશરે 5 થી 6% જેટલું હોય છે. ભાઠાની જમીનમાં રેતીનું અને માટીનું પ્રમાણ અનુક્રમે આશરે 45% અને 17%, તેમજ આ જમીનમાં નાઇટ્રોજન અને ફોસ્ફરિક એસિડ જેવા તત્વોનું પ્રમાણ ઓછું હોય છે. આ જમીન ખૂબ જ ફળદ્રુપ ગણાય છે. એમાં પાક તરીકે ઘઉં, શાકભાજી, તરબૂચ અને ચક્કરટેટી હોય છે. રેતાળ જમીન. વાત કરીએ આપણે રેતાળ કાપની એટલે કે ગોરાડુ જમીન. કાપથી પથરાયેલી જમીનનું સમયાંતરે ધોવાણ થતાં ત્યાં બાકી રહેલ રેતાળ છીછરા જમીનના સ્તરને રેતાળ કાપની જમીન કહે છે. આ જમીન છે ગોરાડુ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મહી અને સરસ્વતી નદી વચ્ચેનો જે ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, જામનગર, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં એટલે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આ જમીન જોવા મળે છે. વિશેષતા વાત કરીએ તો આ જમીનમાં
આ જમીનમાં માટીનું પ્રમાણ 10%થી ઓછું હોય છે. જ્યારે ઝીણી રેતી છે, ઝીણી રેતીનું પ્રમાણ 80% કરતાં વધુ હોય છે. જમીનની દ્રષ્ટિએ મધ્ય ગુજરાતનો પ્રદેશ સૌથી ફળદ્રુપ જમીનનો પ્રદેશ ગણાય છે. ખેતીના વિકાસના સંદર્ભમાં આ પ્રદેશને ગુજરાતના બગીચા તરીકે ઓળખવામાં આવે છે. આ જમીનમાં નાઇટ્રોજન અને ચૂનાનું પ્રમાણ ઓછું હોય છે, જ્યારે ફોસ્ફરસનું પ્રમાણ મધ્યસર તેમજ પોટાશનું પ્રમાણ વધુ હોય છે. એમાં પાક તરીકે ઘઉં અને ડાંગર. બેસર જમીન છે. બેસર જમીન કોને કહેવાય છે? બેસર જમીન તે ગોરાટ, ભાટાની અને ગોરાડુ જમીન કરતાં ઓછી ફળદ્રુપ, છિદ્રાળુ અને રેતાળ હોય તેવી કાપની જમીન છે. કાપની જમીનને બેસર જમીન તરીકે ઓળખવામાં આવે છે. તે આણંદ અને ખેડા જિલ્લામાં આવેલી કાપની જમીન છે. વિશેષતા વાત કરીએ તો આ જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા પણ ઓછી હોય છે, તેમજ સેન્દ્રિય તત્વોનું પ્રમાણ પણ ઓછું હોય છે. એમાં બેસર જમીન છે તેમાં પાક તરીકે તમાકુ લેવાય છે. વાત કરીએ આપણે કાળી અથવા રેગુર જમીન. કાળી જમીન અથવા રેગુર જમીન. ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ કાપની જમીન છે. કાપની જમીન બાદ દ્વિતીય ક્રમે કાળી જમીન આવે છે. આ જમીનને સ્વયં ખેડાણની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જમીનનું નિર્માણ છે પૃથ્વીના પેટાળમાંથી નીકળતા જે લાવા એટલે કે બેસાલ્ટ ખડક છે. બેસાલ્ટ ખડકનું પોતાના સ્થાન પર થતા વિભંજન અને વિઘટનને કારણે થાય છે. આ જમીન છે સ્થળાંતરિત અને સ્વસ્થાનીય એમ બંને પ્રકારની હોય છે. જમીન નિર્માણના પરિબળોના આધારે આ જમીન વધુ દળદાર કે છીછરી, માટીવાળી કે ઓછી માટીવાળી જોવા મળે છે. આ પ્રકારની જમીન સૌરાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશ તથા નર્મદા અને તાપીની ખીણ પ્રદેશોમાં આવેલી છે. તળ ગુજરાત અને સૌરાષ્ટ્ર ટ્રેપના ખડકોના ઘસારાથી છૂટા પડેલા દ્રવ્યોના નિક્ષેપણથી આ પ્રકારની જમીનની રચના થઈ છે. તે કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. કાળી જમીન તે લોહ અને ચૂનાથી સમૃદ્ધ હોય છે, પરંતુ આ જમીનમાં નાઇટ્રોજનની ઉણપ હોય છે. આ જમીનમાં રહેલા તત્વોના પ્રમાણના આધારે તેના રંગમાં તફાવત પડતા કાળી જમીનના 3 પ્રકાર પડે છે. વાત કરીએ ઊંડી કાળી જમીન. આ જમીન છે દક્ષિણ ભારતની જે રેગુર જમીનને મળતી આવે છે. તે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને વડોદરામાં જોવા મળશે. તેમાં રહેલા ટિટાનિફેરસ, કેલ્શિયમ, મેગ્નેટાઇટ જેવા તત્વોને કારણે તેનો રંગ કાળો હોય છે. આ જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા વધુ હોય છે અને જમીન સુકાતા તેમાં ઊંડા ચીરા પડે છે. તેમાં ફોસ્ફરસનું પ્રમાણ 7 થી 8.5% હોવાથી આ જમીન એસિડિક હોય છે તથા માટીનું પ્રમાણ 40 થી 60% જેટલું હોય છે. નર્મદા અને તાપીના ખીણ પ્રદેશોની આ જમીન સ્થળાંતરિત જમીન છે. સાતપુડા અને પશ્ચિમ ઘાટના જે બેસાલ્ટ ખડકો છે, બેસાલ્ટ ખડકોના ખવણથી છૂટા પડેલા પદાર્થોને નર્મદા અને તાપી જેવી નદીઓ પોતાની સાથે ઢસડી લાવી તેમના ખીણ પ્રદેશોમાં નિક્ષેપ કરે છે, જેમાંથી આ જમીનની રચના થાય છે. નર્મદા અને તાપીના ખીણ પ્રદેશોની આ જમીનમાં કેલ્શિયમ કાર્બોનેટ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને લોહ તત્વોનું પ્રમાણ વધુ તેમજ નાઇટ્રોજન અને ફોસ્ફરિક એસિડનું પ્રમાણ ઓછું હોય છે. આ જમીનની જાડાઈ 6 થી 7 મીટર જેટલી છે, જેમાં રેગોલિથ અને તળ ખડકોના સ્તરની ગેરહાજરી વર્તાય છે. ટ્રેપના ખડકોમાંથી રચાયેલી આ જમીનમાં સેન્દ્રિય દ્રવ્યનું પ્રમાણ ઓછું છે. એમાં પાક તરીકે કપાસ અને શેરડી હોય છે. મધ્યમ કાળી જમીન તેની ઓળખ છે પ્રમાણમાં છીછરી જમીન છે,
પ્રમાણમાં છીછરી જમીન એટલે કે ઊંડી કાળી જમીન છે, ઊંડી કાળી જમીન કરતાં ઓછી ઊંડાઈ ધરાવે છે. એ પંચમહાલ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં જોવા મળે છે. આ વિસ્તારમાં જંગલોનું પ્રમાણ વધુ હોવાથી તેમાં સેન્દ્રીય દ્રવ્યોનું પ્રમાણ વધુ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારની જમીન કરતાં આ જમીન છે મધ્યમ કાળી જમીનમાં ચૂનાના તત્વો, સેન્દ્રીય દ્રવ્યો તેમજ માટીનું પ્રમાણ ઓછું હોય છે. આ જમીનમાં 40% માટી હોય છે, 40% રેતી, 5 થી 7% સેન્દ્રીય દ્રવ્યો, 0.05 થી લઈને 0.07 નાઇટ્રોજન અને 1 થી 2% જેટલું ચૂનાનું પ્રમાણ હોય છે. આ જમીનની કણ રચના વધુ મોટી જોવા મળશે. પાણી ઝડપથી શોષાઈ જતું હોવાથી સિંચાઈની સગવડ દ્વારા આ જમીનમાં ખેતીના પાક લઈ શકાય છે. આ પાક તરીકે પંચમહાલમાં ડાંગર તેમજ તળ ગુજરાતમાં મગફળી અને મકાઈ. વાત કરીએ છીછરી કાળી જમીન. છીછરી કાળી જમીન આછા ભૂખરા રંગની હોય છે અને મુખ્યત્વે રેતાળ માટીવાળી લોમી રચના ધરાવે છે. પંચમહાલ, વડોદરાના પર્વતીય પ્રદેશ, પ્રાંતીય પ્રદેશ અને સૌરાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશમાં જોવા મળે છે. વિશેષતા વાત કરીએ તો આ જમીનમાં સેન્દ્રીય દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોય છે તેમજ ઓછી ફળદ્રુપ હોય છે. આ જમીન બહુ દળદાર હોતી નથી. આ જમીન ખેતી માટે ઓછી ઉપયોગમાં લેવાય છે, તેથી ઘણી ખરી ગોચર માટે ઉપયોગમાં લેવાય છે. ખાસ કરીને ઉત્તર સૌરાષ્ટ્રના સૂકા પ્રદેશોમાં ઓછા વરસાદને લીધે ખવાડની ક્રિયા ઓછી થાય છે. સૌરાષ્ટ્રની આ જમીન બેસાલ્ટિક ટ્રેપમાંથી વિકસી છે. પાક તરીકે સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસ. હવે વાત કરીએ આપણે ક્ષારીય જમીન. ક્ષારીય જમીન તો ગુજરાતના દરિયા કિનારા છે. ગુજરાતના દરિયા કિનારાની જમીન દરિયાના ભરતીના પાણીની અસરથી ક્ષારીય બને છે. સ્થાન વાત કરીએ અવ્યવસ્થિત જળ પરિવાહ તથા ભૂગર્ભ જળની સપાટી ઊંચી હોવાથી ભાલકાંઠા તરીકે ઓળખાતા અમદાવાદ, ભાવનગર, આણંદ અને ખેડા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતનો દરિયો કિનારો, સૌરાષ્ટ્રનો ઘેડ પ્રદેશ, ઓછો વરસાદ અને ઊંચા તાપમાનને લીધે પાટણ, મહેસાણા અને બનાસકાંઠાનો આંશિક વિસ્તાર તથા કચ્છ જિલ્લાનો મોટો ભાગ. વિશેષતા વાત કરીએ તો આવી જમીન ગુજરાતમાં 9 લાખ હેક્ટરથી પણ વધુ વિસ્તારમાં ફેલાયેલી છે. દરિયા કિનારાની જમીન ઉપર મીઠાના ક્ષાર તથા ચિરોડીની પોપડી જામે છે. આવી ખારાશવાળી જમીન ખેતી માટે બિનઉપયોગી છે તેમજ કાદવ કીચડવાળી હોય છે. કચ્છના રણમાં રેતી અને માટીની અત્યંત બારીક રજથી મિશ્ર થયેલા જે કાળો અને ઘણો ખડવો ક્ષાર ધરાવતી જમીન એને ખારીસરી નામે ઓળખાય છે. કચ્છના રણમાં રેતી અને માટીની અત્યંત બારીક રજથી મિશ્ર થયેલા જે કાળો અને ઘણો ખડવો ક્ષાર ધરાવતી જમીન ખારીસરી નામે ઓળખાય છે. પાક તરીકે નારિયેળ અને તાડના વૃક્ષો. હવે વાત કરીએ આપણે રેતાળ જમીન એ મુખ્યત્વે ક્વાર્ટ્ઝના ખનિજ કણોની બનેલી હોય છે, જેમાં માટીનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. તે રેતાળ જમીન છે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને કચ્છમાં જોવા મળે છે. આવી જમીન છે 25 સેમી કરતાં ઓછો વરસાદ ધરાવતા રેતાળ, ખડકાળ અને ઓછા ફળદ્રુપ વિસ્તારોમાં જોવા મળે છે. કચ્છમાં દરિયાના પાણી ફરી વળવાને લીધે ક્ષારીય બનેલી હોય છે. આ પ્રકારની જમીનમાં કેલ્શિયમ કાર્બોનેટ અને જીપ્સમનું પ્રમાણ વધુ હોય છે. રેતાળ જમીન છે નક્કર અને મોટા કણવાળું
મોટા કણવાળું બંધારણ ધરાવતી હોવાને કારણે પાણી ઝડપથી શોષી લેતા તે ખેતી માટે બિનઉપયોગી હોય છે. પરંતુ સિંચાઈની સગવડ મળે તો આ જમીન પર ખેતીનો પાક લઈ શકાય છે. વાત કરીએ પડખાઉ જમીન એટલે કે લેટેરાઇટ સોઇલ. પડખાઉ જમીન એટલે કે લેટેરાઇટ જમીન ગુજરાતમાં 250 સેમી કરતાં 250 સેમી કરતાં વધુ વરસાદ ધરાવતા વિસ્તારમાં વિષુવવૃત્તીય પ્રદેશો જેવી પડખાઉ જમીન જોવા મળશે. આ જમીન ઈંટ જેવો રાતો રંગ ધરાવે છે. તે સ્થાન તરીકે ડાંગમાં જોવા મળે છે પડખાઉ જમીન. વધુ વરસાદને કારણે ફળદ્રુપ જમીનનું ધોવાણ થવાથી પડખાઉ જમીનનું નિર્માણ થાય છે. આ જમીનમાં માટીનું પ્રમાણ વધુ હોવાથી વરસાદ પડતા જમીન કઠણ અને સુકાઈ જતા તેમાં ફાટ પડે છે. આ જમીનનું ધોવાણ વધુ થતું હોવાથી ખેતી માટે ઓછી ઉપયોગી છે. ઓછી ફળદ્રુપ જમીન છે તેમાં લોહ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધુ તેમાં ચૂના અને નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું હોય છે અને એસિડિક રચના ધરાવે છે અને એનો ઉપયોગ ઈંટ બનાવવા માટે થાય છે. પહાડી જમીન ડુંગરાળ પ્રદેશોમાં આવેલ આ પ્રકારની જમીનમાં ધોવાણને લીધે ઢોળાવો પર જમીનનું પડ પાતળું હોય છે અને તળેટીનું સ્તર જાડું હોય છે. કચ્છ, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી તથા વલસાડ જિલ્લાના ડુંગરાળ પ્રદેશોમાં જોવા મળે છે. પહાડી જમીનમાં જીવાશ્મનું પ્રમાણ વધારે હોય છે. તેમાં સેન્દ્રીય દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોય છે. આ ઉપરાંત તેમાં ફોસ્ફરસ, પોટાશ અને ચૂનાની ઉણપ જોવા મળે છે. જંગલોની જમીન આ પ્રકારની જમીન માટીયુક્ત અને ગોરાડુ હોય છે. જંગલોની જમીન તેમાં ડાંગ, સાબરકાંઠા, અરવલ્લી, જૂનાગઢ અને ગીર સોમનાથના જંગલ વિસ્તારોમાં જોવા મળે છે. ગુજરાતમાં લગભગ 10% જેટલા વિસ્તારમાં આ પ્રકારની જમીન છે. આ પ્રકારની જમીનમાં સેન્દ્રીય દ્રવ્યોનું પ્રમાણ વધુ હોય છે. આ પ્રકારની જમીનમાં જૂનાગઢમાં ચૂનાનું પ્રમાણ વધુ છે જ્યારે ડાંગમાં ચૂનાનું પ્રમાણ ઓછું છે તેમજ તે પ્રમાણમાં વધુ એસિડિક હોય છે. અન્ય જમીન વાત કરીએ તો ઉપરોક્ત જમીનના 7 પ્રકાર સિવાય કેટલાક વિસ્તારોમાં જમીનના ભૂપૃષ્ઠ, બંધારણ અને રંગના આધારે સ્થાનિક પ્રદેશોમાં જમીન નીચે પ્રમાણે વિવિધ નામે ઓળખાય છે. ખેડની જમીન ગીર સોમનાથ અને જૂનાગઢના દક્ષિણ ભાગમાં નીચા ભૂમિ વિસ્તારોમાં ચોમાસામાં પાણી ભરાતા આવી જમીન રચાય છે. આ જમીન દળદાર તેમજ તેને ચોમાસા પછી ખેડી શકાય છે. આ જમીન ફળદ્રુપ હોવાથી તેમાં ડાંગર અને ફળફળાદી જેવા પાકોની ખેતી થાય છે. ધારની જમીન અમરેલી અને જૂનાગઢ જિલ્લાની સમતલ અને ફળદ્રુપ ખેતીલાયક જમીનને ધારની જમીન તરીકે ઓળખવામાં આવે છે. આ જમીન ડુંગરાળ પ્રદેશોની નજીક આવેલી છે તથા તેમાં મુખ્યત્વે મગફળીનું વાવેતર થાય છે. ક્યારીની જમીન ખેડા, આણંદ, મહેસાણા જિલ્લાની માટીયુક્ત કાપની જમીનને ક્યારીની જમીન તરીકે ઓળખવામાં આવે છે. આ જમીનમાં માટીનું પ્રમાણ વધુ તેમજ ચૂનાનું પ્રમાણ ઓછું છે તથા તેને ભેજ સંગ્રહ શક્તિ વધારે હોય છે. સિંચાઈની સગવડ મળતા આ જમીનમાં ડાંગરની ખેતી સારી થાય છે. રોહીની જમીન અરવલ્લીની પર્વતમાળાના ક્ષેત્રમાં નાની નદીઓ દ્વારા જે ઉપજાઉ જમીનનું નિર્માણ થાય તેને રોહીની જમીન તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ જમીનના ખરાબા અને નવસાધ્ય કરવા માટેના પગલાં.
ગુજરાતની આશરે 15 લાખ હેક્ટર જેટલી જમીન ક્ષારીય કોતરોવાળી કે રણ વિસ્તારવાળી હોવાથી ખેતી માટે ઉપયોગી નથી. ખારી જમીન છે. ખારી જમીનને નવસાધ્ય કરવાની પદ્ધતિ. ખારી જમીનને નવસાધ્ય કરવાની પદ્ધતિ 3 છે: રાસાયણિક પદ્ધતિ, મિકેનિકલ પદ્ધતિ અને ખેતી પદ્ધતિ. રાસાયણિક પદ્ધતિ એમાં જીપ્સમ, ગંધકનો તેજાબ, મોલેસીસ, પ્રેસ પડ વગેરે જેવા જમીન સુધારકોનો ઉપયોગ કરીને જમીનને સુધારી શકાય છે. મિકેનિકલ પદ્ધતિ છે. એમાં મીઠું પાણી ક્ષારવાળી જમીનમાં પાળા બાંધીને તેમાં પરવાતી ક્ષારનું ધોવાણ કરી શકાય. ક્ષારનો સફેદ થર ક્ષારવાળી જમીનમાંથી ઘસડીને એકત્ર કરીને દૂર કરી શકાય છે. ખેતી પદ્ધતિ જમીનમાં સેન્દ્રિય દ્રવ્યો છે. જમીનમાં સેન્દ્રિય તત્વોનો ઉમેરો. ક્ષાર શોષી લે તેવા પાકો લેવા જેવા કે તમાકુ, જવ, પાલક, ખજૂરી, જામફળ, કપાસ વગેરે. પુષ્કળ પ્રમાણમાં મીઠા પાણીનો ઉપયોગ કરવો. હવે વાત કરીએ ખારાશવાળી જમીન. ગુજરાતમાં સૌથી વધુ ખારાશવાળી જમીન કચ્છ જિલ્લામાં છે. ગુજરાતમાં કચ્છનો રણપ્રદેશ ક્ષારીય હોવાથી ખેતી માટે બિનઉપયોગી છે. ભાવનગરથી વલસાડ સુધીના જે દરિયા કિનારાના નદી નાળાના કાદવ કીચડવાળા વિસ્તારો પણ ક્ષારીય પ્રદેશો છે. સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં કુવામાંથી વધુ પ્રમાણમાં પાણી ખેંચી લેવાને લીધે મિલિયોલાઇટ લાઇમસ્ટોનના ખડકો દ્વારા દરિયાનું પાણી કુવામાં ખેંચાઈ આવતું હોવાથી કુવાના પાણી પણ ક્ષારીય બન્યા છે. ખાર એ જમીનને નવસાધ્ય કરવાનું કાર્ય ગુજરાત રાજ્ય ખાર જમીન વિકાસ મંડળ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાતમાં વર્ષ 1963માં ખાર લેન્ડ એક્ટ ઘડવામાં આવ્યો. આ એક્ટ હેઠળ સુરત, વલસાડ અને ભરૂચ જિલ્લામાં ખાર જમીનને નવસાધ્ય કરવામાં આવી છે. દરિયાના પાણીને અંદર પ્રવેશતા અટકાવવા જરૂરી માટીના બંધ બાંધી દરિયાકાંઠાની જમીનના રક્ષણની કામગીરી ખાર જમીન વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવે છે. ક્ષારીય જમીનને નવસાધ્ય કરવા માટેના સૌપ્રથમ ઉપાય સ્વરૂપે જુલીફ્લોરા, કેસુરી જેવા ક્ષાર શોષક વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે. આવા વૃક્ષો ખાસ કરીને રણની સરહદો પર તથા નદી નાળાના કિનારાના પ્રદેશોમાં ઉગાડવામાં આવે છે. ખાર જમીનને નવસાધ્ય કરવાની મુખ્ય 3 પદ્ધતિ છે. પહેલું છે રાસાયણિક પદ્ધતિ, મિકેનિકલ પદ્ધતિ અને ત્રીજું ખેતી પદ્ધતિ. રાસાયણિક પદ્ધતિ આ પદ્ધતિમાં જીપ્સમ, ગંધકનો તેજાબ, મોલેસીસ, પ્રેસ પડ જેવા જમીન સુધારકોનો ઉપયોગ કરવામાં આવે છે. મિકેનિકલ પદ્ધતિ છે. તેમાં ક્ષારવાળી જમીનમાં પાળા બાંધીને તેમાં મીઠું પાણી ભરવાથી ક્ષારનું ધોવાણ કરી શકાય છે. આ ક્ષારનો જમા થયેલો સફેદ થર યાંત્રિક રીતે ઘસડીને એકત્ર કરી દૂર કરી શકાય છે. ખેતી પદ્ધતિ એમાં જમીનમાં સેન્દ્રિય દ્રવ્યો ઉમેરી તેમાં રહેલા ક્ષારનું શોષણ કરી શકાય છે. ક્ષારનું શોષણ કરે તેવા પાકો જેવા કે તમાકુ, જવ, પાલક, ખજૂરી, જામફળ, કપાસ વગેરેનો ઉપયોગ કૃષિ પદ્ધતિમાં થાય છે. આ ઉપરાંત વધુ પ્રમાણમાં મીઠા પાણીના ઉપયોગથી પણ ક્ષારીય જમીનને નવસાધ્ય કરી શકાય છે. નોંધ છે: મહી, વાત્રક અને સાબરમતીના કિનારાના પ્રદેશોમાં વડોદરા, આણંદ, ખેડા અને સાબરકાંઠા જિલ્લામાં નદીઓએ ધોવાણ દ્વારા પહોળા અને ઊંડા કોતરોની રચના કરી છે.
વર્તમાનમાં આણંદ જિલ્લા છે. આણંદ જિલ્લાના વાસદ ખાતે આવેલી કેન્દ્રીય જમીન અને જળ સંરક્ષણ સંશોધન અને તાલીમ સંસ્થા દ્વારા કોતરોની જમીનનું સુધારણા કાર્ય કરવામાં આવે છે. હવે વાત કરીએ રણ વિસ્તારની જમીન. રણ વિસ્તારની જમીન છે ધ સેન્ટ્રલ એરિડ ઝોન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ CAZRI. ધ સેન્ટ્રલ એરિડ ઝોન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે જોધપુર છે. જોધપુર દ્વારા ગુજરાતના 99 તાલુકાને સૂકા અને અર્ધ સૂકા વિસ્તારો તરીકે ઓળખાવ્યા છે. જે પૈકી 17 તાલુકા છે. 17 તાલુકાને સૂકા અને 82 તાલુકાને અર્ધ સૂકા જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર છે. કેન્દ્ર સરકારના રણોના વિકાસ કાર્યક્રમ હેઠળ ગુજરાતના 6 જિલ્લા છે. 6 જિલ્લાના 52 તાલુકાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં દિયોદર, થરાદ, કાંકરેજ, વાવ, સમી, હારીજ, સાંતલપુર, રાધનપુર, અબડાસા, નખત્રાણા અને લખપત વગેરેનો સમાવેશ થાય છે. એસિડિક જમીન એટલે કે અમ્લીય જમીન. અમ્લીય જમીન મુખ્યત્વે ખૂબ જ વધુ વરસાદવાળા વિસ્તાર, ડુંગર અથવા પર્વતીય વિસ્તાર તથા કાંઠાળા વિસ્તારોમાં બને છે. ગુજરાતમાં ડાંગ જિલ્લા છે. ગુજરાતમાં ડાંગ જિલ્લામાં અમ્લીય જમીન જોવા મળે છે. જેનું મુખ્ય કારણ વધુ વરસાદને કારણે જમીનમાં સેન્દ્રિય પદાર્થ વધુ જમા થાય છે. જેના વિઘટનને કારણે કાર્બનિક અમ્લો ઉત્પન્ન થાય છે અને જમીન અમ્લીય બને છે. જમીન કેટલી માત્રામાં અમ્લીય છે તેની ખાતરી જમીનની pH પર આધાર રાખે છે. જો જમીનની pH આંક 4.5 કરતાં ઓછો હોય તો ખૂબ જ અમ્લીય કહેવાય છે. જો જમીનની pH 4.5 થી લઈને 5.5ની વચ્ચે હોય તો સાધારણીય અમ્લીય કહેવાય છે. અને જો એની pH 5.5 થી લઈને 6.5ની વચ્ચે હોય તો સામાન્ય અમ્લીય કહેવાય છે. અને જો એની pH 6.5 થી લઈને 7.5ની વચ્ચે હોય તો તટસ્થ અમ્લીય કહેવાય છે. અમ્લીય જમીનને સુધારવા માટે મુખ્યત્વે કેલ્શિયમ સુધારકો વાપરવામાં આવે છે. ઉપરાંત ખેતી છે. ખેતીમાં સેન્દ્રિય ખાતરોનો વપરાશ, ચૂનાના પથ્થરો, ઔદ્યોગિક કચરો, લાઇમ સ્લગ્સ, ફોસ્ફોજિપ્સમ તથા પ્રેસ મડ જેવા ઘટકો વપરાય છે.